નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે શિક્ષકોની ભરતીને લઈને છે। જે મિત્રો ઓફિશિયલ જાહેરાત છે, ઓપન ઇન્ટરવ્યુ રહેશે મિત્રો, પરીક્ષા વગર આ ભરતી રહેશે। ઇન્ટરવ્યુના આધારે તમારું જોબનું સિલેક્શન થશે। લાયકાતની વાત કરીએ તો મિત્રો BA, MA, BSc, PTC તેમજ કેટલીક બીજી લાયકાતો જોઈએ છે। જગ્યાઓની વાત કરીએ તો મિત્રો 45+ જગ્યાઓ છે, તમામ વિષયોમાં જગ્યાઓ છે। તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે શિક્ષકો જોઈએ છે, ઓપન ઇન્ટરવ્યુ। મિત્રો શિક્ષકો માટેની આ જાહેરાત છે જે સંપૂર્ણ ભરતી મિત્રો ઓપન ઇન્ટરવ્યુના આધારે રહેશે। અહીંયા મિત્રો લખેલું છે કે પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપની વિદ્યાનિકેતનમાં કાર્યરત જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલ તથા સાંદીપની ગુરુકુળ અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ સ્કૂલ માટે નવા શૈક્ષણિક સત્રથી શિક્ષકો જોઈએ છે। મિત્રો સાંદીપની વિદ્યાનિકેતનમાં કાર્યરત જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલ તથા સાંદીપની ગુરુકુળમાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ માટે નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષકો જોઈએ છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વિભાગમાં જોઈએ તો પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મિત્રો આ જગ્યાઓ ઉપલબ્ધ છે। અહીંયા માધ્યમની વાત કરીએ તો મિત્રો અંગ્રેજી, ગુજરાતી અને જ્ઞાન શક્તિ માધ્યમ છે, જેમાં વિષયો અને જગ્યાઓ આપેલી છે અને લાયકાતો અહીંયા તમે જોઈ શકો છો, શૈક્ષણિક લાયકાતો પણ આપેલી છે। માધ્યમની નીચે વિષય લખેલું છે। વિષયની વાત કરીએ તો ગણિત વિષયમાં મિત્રો અંગ્રેજી માધ્યમમાં 1 જગ્યા છે, તેમજ ગુજરાતી માધ્યમમાં 1 જગ્યા છે, તેમજ જ્ઞાન શક્તિમાં 4 જગ્યાઓ છે। આમ ટોટલ 6 જગ્યાઓ છે અને જેની લાયકાત મિત્રો MSc, BSc, BEd તેમજ PTC કરેલું હોવું જોઈએ। વિજ્ઞાન વિષયમાં અંગ્રેજી માધ્યમમાં 1 જગ્યા છે, ગુજરાતી માધ્યમમાં પણ 1 જગ્યા છે, તેમજ જ્ઞાન શક્તિમાં પણ 4 જગ્યાઓ છે અને લાયકાતની વાત કરીએ તો MSc, BSc, BEd અને PTC કરેલું હોવું જોઈએ। અંગ્રેજી વિષયમાં પણ 1 જગ્યા છે અંગ્રેજી માધ્યમમાં, ગુજરાતી માધ્યમમાં પણ 1 જગ્યા છે, તેમજ જ્ઞાન શક્તિમાં 5 જગ્યાઓ ઉપલબ્ધ છે। આમ ટોટલ 7 જગ્યાઓ ઉપલબ્ધ છે। અહીંયા મિત્રો લાયકાતની વાત કરીએ તો MA, BEd ઇંગ્લિશ વિષય સાથે કરેલું હોવું જોઈએ, તેમજ BEd તેમજ PTC કરેલું હોવું જોઈએ, તેમજ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું ખાસ જરૂરી છે, એટલે કે અંગ્રેજી ભાષા તમને આવડતી હોવી જોઈએ। તેમજ સામાજિક વિજ્ઞાનમાં અંગ્રેજી માધ્યમમાં 1 જગ્યા છે, તેમજ ગુજરાતી માધ્યમમાં 1 જગ્યા છે, જ્ઞાન શક્તિમાં 4 જગ્યા ઉપલબ્ધ છે અને લાયકાતની વાત કરીએ તો MA, BA કરેલું હોવું જોઈએ, સોશિયોલોજી વિષય સાથે, તેમજ BEd તેમજ PTC કરેલું હોવું જોઈએ। ગુજરાતી વિષયમાં મિત્રો અંગ્રેજી માધ્યમમાં 1 જગ્યા છે, ગુજરાતી માધ્યમમાં 1 જગ્યા છે અને જ્ઞાન શક્તિમાં 2 જગ્યાઓ છે અને લાયકાતની વાત કરીએ તો MA, BA, BEd, PTC કરેલું હોવું જોઈએ। હિન્દી અને સંસ્કૃત વિષયમાં પણ 1 જગ્યા છે, જ્ઞાન શક્તિમાં 2 જગ્યાઓ છે, એમાં પણ MA, BA, BEd અને PTC કરેલું હોવું જોઈએ। ભૂગોળ અને ઇતિહાસ વિષયમાં ગુજરાતી માધ્યમમાં 1 જગ્યા છે, જેમાં MA, BA અને BEd કરેલું હોવું જોઈએ। શારીરિક શિક્ષણની પણ ગુજરાતી માધ્યમમાં 1 તેમજ અંગ્રેજી માધ્યમમાં 1 તેમજ જ્ઞાન શક્તિ માધ્યમમાં પણ 1 જગ્યા છે, જેમાં લાયકાત BPED તેમજ મેડાલિસ્ટ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ નીચે જોઈએ તો સંગીત વિષયમાં જ્ઞાન શક્તિ વિભાગમાં 1 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત સંગીત વિશારદ તેમજ અનુભવી હોવા જોઈએ। નૃત્ય વિષયમાં પણ ગુજરાતી માધ્યમમાં 1 જગ્યા ઉપલબ્ધ છે, તેમજ જ્ઞાન શક્તિમાં પણ 1 જગ્યા ઉપલબ્ધ છે અને લાયકાત જોઈએ તો સ્નાતક તેમજ અનુભવી હોવા જોઈએ। નામું તથા અર્થશાસ્ત્રમાં અંગ્રેજી માધ્યમમાં 1 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત MCOM + BEd તેમજ મેડાલિસ્ટ કરેલું હોવું જોઈએ। કમ્પ્યુટર વિષયમાં પણ અંગ્રેજી માધ્યમમાં 1 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BCA, PGDCA કરેલું હોવું જોઈએ। આર્ટ્સ એન્ડ ક્રાફ્ટમાં અંગ્રેજી માધ્યમમાં 1 તેમજ જ્ઞાન શક્તિ માધ્યમમાં 1 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત ATD તેમજ મેડાલિસ્ટ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો અહીંયા હોસ્ટેલ વિભાગમાં પણ જગ્યા ઉપલબ્ધ છે, જેમાં ગૃહપતિ માત્ર ને માત્ર પુરુષ ઉમેદવાર માટે 4 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત સ્નાતક તથા અનુભવી હોવા જોઈએ। સ્ટાફ નર્સ માટે પણ જગ્યા ઉપલબ્ધ છે, માત્ર પુરુષ માટે 1 જગ્યા છે, જેમાં લાયકાત BSc નર્સિંગ તેમજ અનુભવી હોવા જોઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે જ્ઞાન શક્તિ શાળામાં કોઈ પણ વર્ષમાં TET2 ટેટ પાસ કર્યું હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે તથા શૈક્ષણિક અનુભવ જરૂરી છે। મિત્રો જ્ઞાન શક્તિ શાળામાંથી TET2 અથવા TET1 પાસ કર્યું હશે તેમને પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે, તેમજ શૈક્ષણિક અનુભવ જરૂરી છે। કોમ્પ્યુટર તથા
ઇન્ટરનેટનું જ્ઞાન હોવું જરૂરી છે। તમામ પ્રકારના ડોક્યુમેન્ટની અસલ તથા ઝેરોક્સ કોપી સાથે લઈને આવવાનું રહેશે। તમામ ડોક્યુમેન્ટ તેમજ અસલ તેમજ ઝેરોક્સ લઈ જવાનું રહેશે। રસ ધરાવતા ઉમેદવારો તારીખ 30/4/2026 સુધીમાં નીચે આપેલા નંબર પર રિઝ્યુમ CV મોકલી આપવા। જે ઉમેદવાર ઇન્ટરેસ્ટેડ એટલે કે રસ ધરાવતા હોય તેઓ 30/4/2026 ના રોજ નીચે અહીંયા નંબર આપેલો છે, તમને હું પછી જણાવું, તે નંબર ઉપર તમારે રિઝ્યુમ મોકલવાનું રહેશે, અરજી કરવાની રહેશે। પસંદગી પામેલા ઉમેદવારને ફોન દ્વારા ઇન્ટરવ્યુ ડેમો માટેની તારીખ તથા સમય જણાવવામાં આવશે। મિત્રો, જે ઉમેદવાર પસંદગી પામેલા હશે ફોન દ્વારા ઇન્ટરવ્યુ અથવા ડેમો માટેની તારીખ અને સમય આપવામાં આવશે। બહાર ગામના ઉમેદવાર માટે કેમ્પસમાં જ રહેવા જમવાની સુવિધા। પોરબંદર શહેરથી કેમ્પસ સુધી બસ સુવિધા। મિત્રો, બહાર ગામના ઉમેદવારને કેમ્પસમાં જ જમવાની અને રહેવાની સુવિધા આપવામાં આવશે। પોરબંદર શહેરથી કેમ્પસ સુધી બસની સુવિધા ઉપલબ્ધ છે। તેમજ મિત્રો, ઇન્ટરવ્યુ માટેના સ્થળની વાત કરીએ તો શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ પોરબંદર સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, સાંદીપની ગુરુકુળ, શ્રી હરિમંદિરની પાછળ, સાંદીપની વિદ્યાનિકેતન, મહર્ષિ સાંદીપની માર્ગ, એરપોર્ટ સામે, રાંધાવાવ, છાયા, પોરબંદર। અહીંયા મિત્રો સંપર્ક નંબર આપેલો છે એમનો 9099967114। ત્યારબાદ બીજો નંબર આપેલો છે 7698357167। તમે એ નંબર પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો। રિઝ્યુમ CV મોકલવા માટેનો સંપર્ક નંબર આપેલો છે, જે વોટ્સએપ નંબર છે। અંગ્રેજી માધ્યમ માટે મિત્રો 8511380803 આ નંબર પર તમે રિઝ્યુમ મોકલી શકો છો। ગુજરાતી માધ્યમ જ્ઞાન શક્તિ તેમજ હોસ્ટેલ માટે મિત્રો 7698357167 આ નંબર પર તમે રિઝ્યુમ મોકલી શકો છો। મિત્રો, આ જાહેરાત શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ પોરબંદર સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ તથા સાંદીપની ગુરુકુળ, રાંધાવાવ, છાયા, પોરબંદર દ્વારા કરવામાં આવેલી છે। તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।